અમદાવાદમાંથી પોલીસની ઓળખ આપી રોફ જમાવનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે। મળતી માહિતી અનુસાર મણિનગર પોલીસને બાતમી મળી હતી કે પોલીસની ઓળખ બતાવી આરોપી કિરીટ બાબુ અમીન હોટલવાળાઓ પર રોફ જમાવી રહ્યો છે। એટલું જ નહીં, પોલીસનું રોફ બતાવી છેલ્લા 2 માસથી હોટલનું બિલ પણ ચૂકવ્યું નથી। પોલીસે બાતમીના આધારે તપાસ કરતા આરોપીની ધરપકડ કરવામાં આવી છે। પોલીસને કિરીટ બાબુ અમીન આરોપી પાસેથી પોલીસ અને રેવન્યુ વિભાગના બનાવટી આઈ કાર્ડ મળી આવ્યા છે। ઉપરાંત મોડાસામાં 3000 નકલી પીએમજે કાર્ડ બનાવવાના ગુનામાં પણ આરોપી સંડોવાયેલો છે। વિનોદ વણજાર ભાનુબેન પંડ્યા સાથે મળીને નકલી પીએમજે કાર્ડ બનાવ્યા હતા। આરોપીના અગાઉ મોડાસા, રામોલ, ધરમપુર સહિત 8 ગુના નોંધાયેલા છે। ભૂતકાળમાં એકના ડબલ કરવાની સ્કીમમાં પણ આરોપી ઝડપાયેલો છે। આરોપી MA BEd અને PTCની ડિગ્રી ધરાવે છે। ભરૂચમાં પોલીસમાં 2012માં સિલેક્ટ થયો હતો, પરંતુ ગર્લફ્રેન્ડે પોલીસની નોકરી કરવાની ના પાડતા આરોપી પોલીસની નોકરીમાં જોડાયો ન હતો। ત્યારે હવે પોલીસે આરોપીની ધરપકડ કરી ઝડપી તપાસ શરૂ કરી છે। બ્યુરો રિપોર્ટ, ફર્સ્ટ ભારત ન્યૂઝ, અમદાવાદ।